વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ચાણસ્મામાં ભવ્ય સામયું કરાયું। સામાજિક સમરસતા યાત્રા ચાણસ્મા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સનાતન પ્રેમીઓએ યાત્રાને વધાવી। વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મહેસાણા વિભાગ દ્વારા તારીખ 15 ડિસેમ્બરથી તારીખ 21મી ડિસેમ્બરના સમય દરમિયાન કેન્દ્રીય યોજના મુજબ ઉત્તર ગુજરાતના મુખ્ય 4 જિલ્લાઓમાં આયોજિત કરાયેલી સામાજિક સમરસતા યાત્રાનો પીપરાળા ગામેથી પ્રારંભ કરાયા બાદ મંગળવારના રોજ આ સામાજિક સમરસતા યાત્રા ચાણસ્મા શહેરમાં આવી પહોંચતા નગર શ્રેષ્ઠીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત રાજકીય સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું ચાણસ્મા સરદાર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા યાત્રામાં ભારત માતાનું પૂજન અને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ યાત્રા શહેરના વિવિધ માર્ગ પરથી પ્રસ્થાન થતા ચાણસ્માની સનાતન પ્રેમી જનતા દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત મહેસાણા વિભાગ દ્વારા આયોજિત કરાયેલી આ સામાજિક સમરસતા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એક મંદિર, એક કૂવો, એક સ્મશાન તેમજ દરેક સનાતન પ્રેમીઓમાં સમાનતાનો ભાવ પ્રબળ બને અને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય તે રહેલો હોવાનું યાત્રામાં જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત તેમજ ગોતરકાના સંત બ્રહ્મમુનિ બાપુ એ જણાવ્યું હતું કે આ 4 જિલ્લાની યાત્રા તારીખ 21 ડિસેમ્બરના રોજ નંદાસણ ખાતે સંપન્ન થનાર હોવાનું જણાવ્યું હતું। યાત્રામાં સામાજિક સમરસતા આયામ ક્ષેત્ર પ્રમુખ રસેશભાઈ રાવલ, પ્રવીણભાઈ ભટ્ટ, ભોધર્માચાર્ય, સંપર્ક પ્રાંત ટોલી સદસ્ય નીતિનભાઈ વ્યાસ, ભોજુપા જાડેજા, ભરતભાઈ કોઠીવાલા, પાટણ જિલ્લા મંત્રી વિશાલભાઈ રામાવત, રમણીકભાઈ સુથાર, વિષ્ણુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ, મયંકભાઈ સથવારા, દીપકભાઈ રાઠોડ અને બાબુભાઈ પ્રજાપતિ આ સર્વેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા। હિન્દુ સમાજમાં સામાજિક વિષમતા, અસ્પૃશ્યતા નામનો કલંક એને દૂર કરી સમર્થ હિન્દુ સમાજના નિર્માણ કરવા માટે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રત્યેક વિભાગ કેન્દ્રો પર સામાજિક સમરસતાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો સંદેશ છે આવનારા પ્રત્યેક ગામોમાં હિન્દુ સમાજ દ્વારા પ્રત્યેક ગામમાં સમગ્ર હિન્દુ સમાજને મંદિર દર્શન માટે કોઈ તકલીફ ન પડે, સૌના માટે મંદિરના દ્વાર ખુલે, કોઈને પણ પાણીની કોઈ પણ સમસ્યા કોઈ પણ હિન્દુને ન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે અને સમાજના અનુસૂચિત જાતિ વર્ગ માટે પણ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવશે એવા પ્રયાસ આ સમરસતા યાત્રા દ્વારા અમે એનો એક સંદેશો લઈને નીકળ્યા છીએ। મૃત્યુ પછી સમગ્ર હિન્દુ સમાજને એક સ્મશાન ભૂમિ મળે, સ્મશાન ભૂમિ પ્રાપ્ત થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવશે। અસ્પૃશ્યતા રૂપી આ રોગને હિન્દુ સમાજના ગામડે ગામડેથી દૂર કરી સમરસ ભારત નિર્માણ કરવાના સંકલ્પ સાથે આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો છે। 15 ડિસેમ્બરથી સમગ્ર દેશના પ્રત્યેક પ્રાંતોમાં વિભાગ કેન્દ્રો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહેસાણા વિભાગની યાત્રા 15 ડિસેમ્બરથી પ્રારંભ થઈ છે અને 21મી ડિસેમ્બરે મહેસાણામાં નંદાસણા ગામે આ પૂર્ણ થવાની છે।